જો તમે વિચારી રહ્યા છો કે માત્ર રાતોની રાતો જાગીને પુસ્તકો ગોખીને તમને ડિગ્રી મળી જશે તો થોભી જાઓ, કારણ કે હવે નિયમો બદલાઈ ગયા છે. હવે ડિગ્રી મેળવવા માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી. તમારે તમારી શારીરિક ક્ષમતા પણ સાબિત કરવી પડશે. યુજીસીની નવી ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હવે શિક્ષણનો જ એક સત્તાવાર ભાગ બનાવી દેવામાં આવ્યો છે. અને સૌથી મોટા સમાચાર એ છે કે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGUમાં પણ આગામી સત્રથી જ આ નિયમ લાગુ પણ થવા જઈ રહ્યું છે. હવે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત મેદાનમાં ઉતરવું પડશે. ક્રિકેટ, રનિંગ, સાયકલિંગ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ખોખો કે કબડ્ડી, કોઈ પણ એક રમત પસંદ કરો, પણ રમવું તો પડશે જ. જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સથી દૂર ભાગતા હતા તેમની માટે આ ગેમ ચેન્જર છે. આ નિયમ પાછળનો હેતુ એ છે કે આજની હરીફાઈના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ સંપૂર્ણ સ્વસ્થ રહી શકે. તો તમારું શું માનવું છે? શું યુજીસી દ્વારા લેવાયેલો આ નિર્ણય યોગ્ય છે? અને હા, તમારી ફેવરેટ રમત કઈ છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને અત્યારે જ આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.